રાખવી પડશે. ને આ ટેબ્લેટ એવી છે કે અંદર જો ઉતરી ગઈ તો કાયમ કોઈ બીમાર થાય નહીં. મોઢામાં રહેશે, એનો સ્વાદ અંદર જયા કરશે તો પણ બધી બીમારી દૂર થઈ જશે. અંતઃકરણ શુદ્ધ કરશે. અન્ય ટેબ્લેટ મેડિસિન એ શરીરને શુદ્ધ કરશે, જ્યારે રામ અને કૃષ્ણ નામની ટેબ્લેટ એ અંતઃકરણને શુદ્ધ કરશે. અને એ અંતઃકરણ શુદ્ધ થયું ત્યારે હનુમાનજીએ બતાવ્યો, ખબર છે ને, 7 દિવસના સંસારની અંદર પ્રભુ મુદ્રિકા. જય હો. હાથ ઊંચા કરીને તાળી. હા, ભલે દુખે. મેં ડોંગરે મહારાજના ભાગવતમાં વાંચેલું છે. ડોંગરે મહારાજ એમની કથામાં કહેતા, એમના ભાગવતજીમાં લખ્યું કે જે જીવાત્મા હાથથી તાળી નથી પાડતો તો કૃષ્ણ એને જુએ છે, અને કૃષ્ણ જોતા જોતા વિચાર કરે કે એમ આ મારી કથા કીર્તન તાળી નથી પાડતો જોરથી મન મૂકીને આનંદથી, નહીં તો ઘણા તાળી પાડે બહુ એટલે એમ ગુસ્સામાં લો, એમ એમ નહીં. હા, ઘણા અમને લો લેતા લો કાળના તાળી તાળી. તો કૃષ્ણ એ વખતે જોઈને કહે છે, મનથી વિચાર કરે કે આને મેં 2 હાથ ખોટા આપ્યા, બીજા જન્મમાં 2 પગ વધારી દઈશ. 2 તો છે ને બીજા આવ્યા 2, કુલ થયા. હવે આપણી સાઈઝ પ્રમાણે હું આવે કાંઈ કહેવાય. અને મોઢામાંથી રામ સિયારામની ધૂન ન બોલીએ એટલે કૃષ્ણ જાણે, ને આ તો પાછો નટખટ છે એટલે તરત જાણે છે કે ઓ મારું નામ નથી બોલતો, કઈ વાંધો નહીં, અને મેં આ જન્મે મનુષ્યનું મોઢું ખોટું આપ્યું, બીજા જન્મે એને ચેન્જ કરી નાખીશ. પગ થયા 4, બરાબર, અને બીજા જન્મમાં આપણું મોઢું ચેન્જ કરી નાખે. હવે સાઈઝ પ્રમાણે હું થવાય એટલે દરેક એકબીજાને કહેશે, રસ્તામાં જોજો અથડાય કે કઈ કામ બગાડે તો તરત કહેશે કે આ કોઈને બહુ ચાલતું ના હોય તો શું કહેશે કે આ નથી કહેતો, આગળ સમજી લેજો. એટલા માટે માણસને એમ કહેવાય કે માણસ થા માણસ. ગધેડાને કોઈ કહે કે ગધેડો થા ગધેડો નહીં ને. એટલે સમજી લેજો, હવે તમારા હાથમાં છે, મને વાંધો. હવે 7 દિવસનો સંસાર કરવો હોય અને બીજા જન્મમાં 2 જ પગ રાખવા હોય પાછા, અને 4 હાથ કરવા હોય, સમજાય? નારાયણ સ્વરૂપ બનવું હોય, 4 હાથ કરવા હોય અને પગ 2 જ રાખવા હોય, ને આ જે દિવ્ય અત્યારે ચોકટા આવી ગયા હોય એની જગ્યાએ પરમેનન્ટ રાખવા હોય ચોકટા, તો પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જોર से राम सिया હજી અવાજ નથી આવતો. રામ આ બાજુ. અરે વાહ, ક્યાં વાત! આજે હું ખુશ થઈ ગયો. હા, જોરથી આવે. આટલું જ બધા સરસ ગાવ છો, હવે તો મને પણ બીક લાગે. જોરથી હાથ ઊંચા કરીને તાળી પાડતા જોરથી રામ સિયા, જોરથી. હો મંગલ ભવન. પાછા જ બેસી ગયા. હા, જય હો. પાછળ રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ
ભવ મુદ્રિકા મેલી મુખ માહી ભવ મુદ્રિકા મેલી મુખ માહી મંગલ ભવન મંગલ હારી મંગલ પવન અમંગલ હારી હાથ બેસી ગયા પાછા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય જોર સે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય ભગવાને જોઈ લીધું બરાબર. હા, અને ભગવાનના કેમેરા બહુ છે દુનિયામાં, ખબર છે? અહીંયા તો 3 છે. ગરુડ પુરાણ વાંચજો, એમ આવે છે 5મા અધ્યાયની અંદર વાત આવે છે કે જીવાત્મા, ભગવાન કહે છે કે હે ગરુડ, જે જીવાત્મા અધર્મના માર્ગે ચાલે છે અને અધર્મને આગળ વધારતા વધારતા ખૂણામાં બેસીને પણ કોર્નરમાં એક ખૂણામાં કોઈને એકલો જ હોય છે દરેક જગ્યાએ, અને એકલો રહી અને પણ જો અધર્મ કરે છે, ખોટા કાર્ય કરે છે, પાપ કરે છે, તો પણ એનો ફોટો ક્લિક થઈ જાય, તરત પડી જાય છે. ને જયારે એ જીવાત્મા યમના દરબારમાં ઉભો રહે છે, ચિત્રગુપ્ત એનું એકાઉન્ટ, એનું ખાતું જુએ છે, અને જયારે યમરાજને કહે છે કે આણે આ બધા કર્મ કર્યા, જીવાત્મા વિચાર કરે કે લા, તમને ક્યાંથી ખબર કે હું ખૂણામાં બેસીને ગુંદાનું અથાણું ખાઈ ગયો? તમને ક્યાંથી ખબર? ત્યારે યમરાજા બતાવે કે બેટા, ગુંદાનું હું મરચાના અથાણા ખાઈ જાય તેવી ખબર. અને પેલો કહે કે મરચાના અથાણા તો ખાધા પછી જીવતા જીવ જ ખબર પડી ગઈ હતી કે હું, પણ આ ગુંદાનું ક્યાંથી પકડ્યું તમે? અને ત્યારે ભગવાન કહે છે, ખબર ને, મરચા બહુ ખાય પછી શું થાય? નથી કેતો આગળ. સમજદાર કોઈ ઈશારા, એમ તો બધા બહુ સમજો, કારણ કે મરચા બહુ ખાઈ જાય, મેં જોયું. તો ત્યારે યમરાજ કહે કે બેટા, તને એમ કે કરોડોની આ દુનિયાની અંદર, આ કરોડો બ્રહ્માંડોની અંદર તું શું કરે છે અમને કઈ ખબર નથી? હા, જયારે યમપુરીમાં જયારે માર્ગે જતો હોય છે જીવાત્મા, ત્યારે યમના દૂતો એને માર મારીને કહે કે બેટા, આખી જિંદગી બ્રાહ્મણ પાસે, સંતો પાસે, મહંતો પાસે, ધર્મ પાસે, અરે નાના નાના બાળકો પાસે પણ કોઈ દાડો જાણ્યું નથી, સાંભળ્યું નથી, ધર્મ પર નિષ્ઠા રાખી નથી, કોઈ સત્કાર્ય કર્યું નથી, એકલો અધર્મ જ. તો હવે ભોગાવ તારા દુઃખ. જેના માટે તું દુઃખી થયો, પુત્ર પરિવાર દેયમ ગેયમ, કોઈ છે તારી સાથે? પેલો રડતો ને કકળતો આત્મા કહે છે, ને આત્મા એ વખતે રડે કકડે, એ વાત પણ સત્ય છે. ગીતાજી વાંચજો, ગીતાજીની અંદર 15મા અધ્યાયમાં કીધું છે ભગવાને, અર્જુન, જયારે જીવાત્મા શરીર છોડી દે છે ત્યારે એની સાથે મન અને જ્ઞાનેન્દ્રિય એની સાથે હોય છે. વાંચજો 15મા અધ્યાયની અંદર ભગવાને વાત બતાવી છે. અને એ જયારે એના કર્મને અનુસાર બીજા જન્મમાં એને બીજી યોની મળે છે, એ ગમે તે પ્રકારે પોતાના કર્મને આધીન યોનીમાં જાય છે, તો એની સાથે રહેલું મન અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા એ સર્વે ભોગ ભોગવે છે. ને એનું પણ પ્રૂફ છે. ને ગીતાજી જે છે એનાથી બીજું કઈ દુનિયામાં બીજું મોટું સાધન કોઈ જ્ઞાનનું જાણવા જેવું બીજું કઈ છે જ નહીં. બધું જ છે એની અંદર. તો જયારે એ જીવાત્મા સામે પ્રત્યુત્તર કરે કે તમને ક્યાંથી ખબર, ત્યારે યમરાજ કહેશે કે અલા, ગરુડ પુરાણ સાંભળ્યું ના? ત્યારે પેલો જીવાત્મા શું કહેશે કે મહારાજ, જીવતા જીવતો અમે બધાની પાસે એવું સાંભળ્યું કે કોઈ મરી જાય તો જ ગરુડ પુરાણ. એટલે મરી ગયા પછી શું સાંભળવાનું? મરી ગયા પછી, આપણા ગયા પછી આપણી પાસે ગરુડ પુરાણ બેસે, આપણે શું સાંભળવાનું મળે? સમાજમાં એક નિયમ થઈ ગયો છે કે કોઈ મરે પછી જ ગરુડ પુરાણ થાય, નહીં તો ગરુડ પુરાણની પણ સપ્તાહ કરવા જેવી, બોલો તો ખરા.
જીવતા જીવ સાંભળીએ તો ખબર પડે. તો એની અંદર બતાવ્યું છે કે બેટા તું ગમે તે કાર્ય કરીશ તારા બધા ફોટા પડી જાય છે. અને મારા બધા કેમેરા કોણ કોણ છે ખબર છે? સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, તારા, ગ્રહો, સવાર, સાંજ, બપોર, રાત્રિ, આ જે દિવસ રાત્રિ બધો સમય આ જે બધા છે એ બધા મારા કેમેરા છે. આ ભગવાનના બધા કેમેરા છે. ઋતુઓ, શિયાળો, ઉનાળો, ચોમાસું, આ ભગવાનના કેમેરા છે. હા. અને એની અંદર 12 શ્રવણ નામના છે દેવો ને એમની પત્ની, એટલે 24 જણા થયા. એ 24 એવું છે, 12 કપલ એવા છે કે આ બધાની સાથે રહી અને આપણે એટલે જીવાત્મા કોઈ પણ એમ આપણે શું કાર્ય કરીએ છીએ, શું વિચારીએ છીએ, શું બોલીએ છીએ, કેવું વર્તન કરીએ છીએ, આપણા જીવન લાઈફ, આપણી સ્ટાઇલ કેવી છે, એ બધા ફોટા પલે પલના પાડી દે છે. તો એને કારણે ધ્યાન રાખવું, જાગૃતિ રાખવી જીવનની અંદર કે કેવી રીતે જીવવું. એક પલના ક્લિક થઈ જાય. એટલે હવે ગભરાશો નહીં. અહીંયા ભગવાને જોયું, કનૈયા જોયું કે બધાએ હાથ દુખતા હતા ખરા, પણ ધીરે ધીરે ઊંચા કરે ને પાછા બેહાડતા હતા, પણ કોશિશ કરતા. એટલે ભગવાન કનૈયા હમણાં જ મેસેજ ઇન્ટરનેટ પર આવ્યો મારી ઉપર કે બધાને કહી દે ચિંતા ના કરે, બીજા જન્મમાં 2 પગ વધારો, અને જે કથામાં આવશે એના 2 પગ વધે. તાળી પાડશે. એટલે ભગવાને જોયું કનૈયાએ કે હવે વાંધો નથી. તો ભગવાનની આ અદભુત કથાની અંદર જ્યાં કહ્યું કે ભવૌષધિ છે, જેને જન્મ મરણનો રોગ લાગ્યો છે, ભવ રોગ લાગ્યો છે, એમાંથી મુક્ત થવાનું છે. એની સાથે સુંદર મજાની કૌતુક થયું. જ્યાં દિવ્ય કથામૃત નું વર્ણન થઈ રહ્યું છે એમાં ભગવાન પ્રગટ થયા. ભગવાન પ્રગટ થયા ઉદ્ધવ ને અક્રૂર ને બધાની સાથે, અને ત્યાં નૃત્ય કર્યું. ભગવાન પણ નાચ્યા છે, નૃત્ય કર્યું, આનંદ કર્યો. અને અંતે સનકાદિ મુનિઓએ પ્રાર્થના કરી, ભગવાને કહ્યું કે પ્રભુ, કારણ કે ભગવાન કહે છે માગો 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 જે જોઈએ. સનકાદિ મુનિઓએ કહ્યું કે બસ અમારી એટલી જ ઈચ્છા છે, વરદાન આપવું હોય તો એટલું આપો કે જ્યારે જ્યારે આવી દિવ્ય કથાઓ થાય ત્યારે ત્યારે તમારે દર્શન દેવા આવવું. ભગવાને કહ્યું એવ મસ્તુ તથાસ્તુ, એમ થશે, જાઓ, હું દર્શન દેવા આવીશ. અને કથામાં ભગવાન દર્શન દેવા આવે નહીં, પહેલે દિવસથી જ આવી ગયા છે. કથામાં આનંદ આવે, આનંદ સચ્ચિદાનંદ રૂપાય થઈ ગયા, આનંદ સ્વરૂપથી આવે. એવું નથી કે શંખ ચક્ર ગદા લઈને આવે. અને શંખ ચક્ર ગદા લઈને આવે ને તો એ તો પાછા તરત અદ્રશ્ય પણ થઈ જાય. હા, પણ આનંદ છે એ અદ્રશ્ય ના થાય. જો જાળવતા આવડે તો 24 કલાક આપણી અંદર રહી શકે. આનંદ સ્વરૂપ આવે છે. અને આ 5 અધ્યાયની અંદર સુંદર મજાની દિવ્ય વાત, અને એની સાથે સાથે 6 અધ્યાયની અંદર સુંદર મજાની એ વાત બતાવી કે કથા ક્યારે કરવી, કેવી રીતે કરવી, કથાના નિયમો શું છે. એમાં કહ્યું કે જોશી પાસે જઈ યોગ્ય મુહૂર્ત જોડાવી અને એની અંદર દિવ્ય કથાનું આયોજન કરવું. કથા એવી જગ્યાએ કરવી કે જ્યાં કથામાં વિક્ષેપ ના થાય અને કથા દ્વારા કોઈને વિક્ષેપ ના થાય, એવી જગ્યાએ. અને એના માટેની જગ્યા જો જોઈએ તો એક જ વસ્તુ છે. નદી કિનારે જંગલમાં પણ જઈએ, પણ અંતરમાં જો કોઈ પ્રોબ્લેમ, દુઃખ હશે તો ત્યાં પણ શાંતિ લાગે નહીં. તો એના માટે છે આ જ કથામાં બતાવ્યું કે કથા ગંગા કિનારે, મતલબ જ્ઞાનના કિનારે. જે જ્ઞાની છે આનંદમાં રહે, મસ્તીમાં રહે, અને મસ્તીમાં રહે અને એ વખતે જ્ઞાનના કિનારે બેસીને કથા કરવી. 24 કલાક જ્ઞાન અવસ્થામાં જયારે જીવાત્મા રહે છે તો એ આનંદમાં રહે છે. ત્યાર પછી સુંદર મજાની આમંત્રણ પત્રિકાઓ છપાવી, ગામે ગામ, દેશે દેશ બધાને મોકલવી કે આ કથાનું આયોજન પરમાત્માની કૃપાથી થયું છે, તમે બધા સાંભળવા માટે આવો આવો આવો. વધારે નહીં, 7 દિવસ જો આવી શકાય તો અતિ ઉત્તમ. 7 દિવસ ના અવાય, એક ના અવાય, અડધો નહીં તો પા. અરે કથામાં એ વિતાવેલી એક ક્ષણ પણ જીવાત્માના કલ્યાણ માટે ઇનફ છે. એક ક્ષણ પણ ને એ તો છે જ. મોટા વન પ્રગટાવવા હોય, ગળને હળગાવવા હોય, એના માટે કઈ મોટી મસાલો અને મોટા મોટા દીવાઓની જરૂર નથી, પણ માચીસની એક ટીલી જયારે એક નાનકડી આટલી એમ જ્યાં એને પ્રગટ કરીને આમ મૂક્યું, વનના ઘરના ઘર બાળી દેશે. તો
તો એવી રીતે જ્ઞાન માટે, ભક્તિ માટે, વૈરાગ્ય માટે, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પણ એક ક્ષણની જરૂર છે. એના માટે કઈ 100, 50 વર્ષો, હજારો વર્ષની જરૂર નથી. એક ક્ષણ. નહીં તો હજારો વર્ષ જીવ્યા પણ પ્રતિપલ જો પરમાત્માને નાતે પ્રેમ ઉત્પન્ન ન થયો, પ્રગટ ના થયો, કોઈ મહત્વ નથી. એક ક્ષણ, વધારે નહીં તો. અને આ કથા ગંગામાં સ્નાન, આચમન, પાન કરવા માટે અવશ્ય પધારવો. અને ત્યાર પછીની વાત આવે કે સુંદર મજાના વક્તાની પસંદગી કરી. હવે કથાકાર કેવા જોઈએ એની વાત બતાવી, અને કથાકારની અંદર વાત બતાવી બ્રાહ્મણ હોવા જોઈએ. બ્રાહ્મણ કોને કહેવાય? બ્રહ્મમ જાનાતી ઇતિ બ્રાહ્મણ, કે બ્રહ્મને જે જાણે છે. જન્મના જાય તે શુદ્ર, જન્મથી બધા શુદ્ર છે. સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે, જેને સંસ્કારો થાય, 16 સંસ્કારોનું સિંચન કરવામાં આવે તો એ દ્વિજ કહેવાય. ને દ્વિજ વિશે આપણે શિવપુરાણમાં ઘણી વખત મેં કહ્યું હતું કે દ્વિજ એને કહેવાય કે જેનો 2 વખત જન્મ થાય. યાદ છે કે ભૂલી ગયા? અમે તો દ્વિજ કહેવાય, પણ અહીંયા જેટલા બેઠા છે બધા દ્વિજ છે, અને બધાના શરીરમાં એક આઈટમ દ્વિજ છે. યાદ હોય તો, કે ભૂલી ગયા? કારણ કે ઘણા નવા આવ્યા જ ને એટલે. હા, દ્વિજ 2 વખત જન્મ લેતે. ચાલો એક ઉખાણું પૂછી લઉં ભેગા ભેગું. મેં કહ્યું તું શિવ કથા વખતે, દ્વિજ એટલે 2 વખત જન્મ લે ને દ્વિજ, કે માતાના ગર્ભમાંથી એક જન્મ થયો તે, અને બીજી વખત સંસ્કારોનું સિંચન થાય એટલે બીજી વખત દ્વિજ કહેવાય. તો એવી રીતે દરેક જીવાત્માની અંદર શરીરમાં એક આઈટમ એવી છે કે દ્વિજ એટલે 2 વખત જન્મ લે. પણ કળિયુગની અંદર 3, 4, 5, 6, 7, 8 જેટલી વાર જન્માવું એટલી વાર જન્મે. શું જવાબ આપો? બધાને ખબર છે, બધાની પાસે જ છે, અત્યારે પણ પાસે છે. આંખ, દાંત. હા, સમજી ગયા, બરાબર. આ દાંત એ દ્વિજ કહેવાય. એક તો દૂધિયા દાંત, પછી કાયમી દાંત. બરાબર. પહેલાના વખતમાં ચોકટા ન હતા એટલે કાયમી જતા રહે, એ પેલા બોખા. એટલે તો બધા બહેનો ગીતો ગાય લગ્નમાં, ઘરમાં ન તે ચોખા ત્યારે સિદ્ધને તેડ્યા બોખા મારા નવલાવે. મને બધું આવડે છે. ઘરમાં ન તે ખાંડ ત્યારે સિદ્ધને તેડી જાન મારા. અમે સ્તંભેશ્વર ગયા ત્યારે બહુ ગાયું હતું. તો પહેલાના વખતમાં દ્વિજ હતા, પણ હવે 30, 14, 5, 6, 7 જેટલી વાર ઘરવાળીએ ચોકઠા ભાંગ્યા હોય એટલી વાર નવા. પહેલા ઘરવાળી ભાંગે, પછી દીકરો ભાંગે, પછી દીકરાનો દીકરો ભાંગે, છે ને? 30, 14, 5, 6. તો જન્મના જાય તે શુદ્ર, સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે. વેદાભ્યાસી ભવેદ વિપ્ર, જેને વેદોનું અધ્યયન કર્યું એને વિપ્ર કહેવાય. અને બ્રહ્મમ જાણે, જે બ્રહ્મને જાણે એ બ્રાહ્મણ. બ્રાહ્મણ જોઈએ, અને એની અંદર પાછો કેવા જોઈએ? જુઓ, બ્રાહ્મણ જોઈએ, વક્તા, કથાકાર, તેની સાથે સાથે વેદ વેદાંત ભણેલા જોઈએ, ત્યાર તેની સાથે દ્રષ્ટાંત કુશળ જોઈએ, દ્રષ્ટાંત આપવામાં પણ કુશળતા જોઈએ. હા, નિસ્પૃહી જોઈએ, પૈસા ગણનારો ના હોવો જોઈએ, નિસ્પૃહી, કોઈ ઈચ્છા નહીં, જે મળ્યું ના મળ્યું, જય સિયારામ, નિસ્પૃહી હોવો જોઈએ. અને એની સાથે સાથે છેલ્લે એક વાત બતાવી ક્વોલિફિકેશનમાં વક્તા કેવા જોઈએ તે. એક વાત બતાવી કે કૃષ્ણ પ્રેમી હોવો જોઈએ, પરમાત્માને પ્રેમ કરનાર હોવો જોઈએ. બધી જ ક્વોલિફિકેશન એની પાસે હોય, બ્રાહ્મણ હોય, ભણેલો હોય, પંડિત હોય, વિદ્વાન હોય, દ્રષ્ટાંત કુશળ હોય, સંદેહ દૂર કરનારો હોય, પણ જો કૃષ્ણ પ્રેમી નહીં હોય તો એ કથામાં આનંદ આવે નહીં. તો છે પ્રેમ બીજે કરતો હોય ને પછી વાતો બીજાની હોય, એ આનંદ આવે. કૃષ્ણ પ્રેમી. એની સાથે સાથે પછી બતાવ્યું કે શ્રોતાઓની વાત આવી, કે સાંભળનારા શ્રોતા કેવા જોઈએ? કુશળ જોઈએ, સાંભળનારા કુશળ જોઈએ, જે આપણે રોજ 2 દિવસથી વાત કરીએ. કુશળતા હોય, એક બિંદુ, એક ક્ષણ પણ એ આમથી આમ ન થવી જોઈએ. એની સાથે સાથે જિજ્ઞાસુ. શ્રોતા 4 પ્રકારના છે: જિજ્ઞાસુ, મુમુક્ષુ, અર્થાર્થી અને આર્થ. ગીતામાં 4 પ્રકારના બતાવ્યા છે. ઘણા મુક્તિ માટે સાંભળે કથા, કે બસ કથા કીર્તન કરી સાંભળી મુક્ત થઈ જવું છે. ઘણા જિજ્ઞાસાપૂર્વક, હજી મારે જાણવું છે, હજી મારે જાણવું છે, હજી મારે જાણવું છે, એને જિજ્ઞાસુ કહેવાય. ઘણા આર્થ,
દુઃખી, ઘણા દુઃખી થઈને કે હવે જેનમાં દુઃખ જ આવ્યું છે, લાવો થોડું કઈ આવે સાંભળીએ તો કંઈક સુખ મળે, મારા કામ થાય, મારું આમ થાય, સુખ દુઃખી થઈને ઘણા અર્થાર્થી પૈસા માટે, હું આમ કરું આમ કહીશ તો ભગવાન મારું આમ કરશે, અર્થાર્થી. કળિયુગમાં 5 નંબર છે, મારી દરેક કથામાં કહેતો હોય. કળિયુગમાં 5મો પણ એક છે. ગીતાજીમાં 4 કીધા છે, દ્વાપર યુગની વાત, ને કલયુગની અંદર 5મો પ્રકાર એક છે, ટાઈમ પાસ. ઘણા એમ હોય કે હવે ચાલો આ એક્સ્ટ્રા ટાઈમ પડ્યા છે, આમ તેમ આટા મારો, એના કરતા જઈને અડધો કલાક કથામાં બેસી આવીએ છીએ. જોઈએ તો ખરા હું બોલે, એટલે અડધા તો ટાઈમ ચેક કરવા આવે, જોઈએ તો ખરા, એ ટાઈમ પાસ કહેવાય. પણ હું તો ટાઈમ પાસ કહો કે જે પાસ કહો તે, ગમે તે પાસ કરવા માટે જો કથામાં આવ્યા તો જન્મ મરણના ફેરામાંથી એ પાસ થઈ જશે. ભલે એક ક્ષણ પણ અંદર વિતાવેલી જીવાત્માને કલ્યાણ માટે બહુ થઈ ગઈ. ભગવાનની આ દિવ્ય કથાની અંદર બધા વ્રત નિયમો બતાવ્યા કે 7 દિવસ સુધી જો આ કથા કેવી રીતે કરવી એની વાત બતાવી. સૂર્યોદયથી આરંભી સૂર્યાસ્ત સુધી રોજ 10.5 કલાક આ કથા ચાલવી જોઈએ મિનિમમ. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી. માંડ 2 વાગે પણ નવરા થતા. તકલીફ આ છે, માંડ. બીજા કોઈ પણ કાર્યમાં જઈએ છીએ, મોટા મોટા ફંક્શનોમાં જઈએ તો આપણે માંડ જઈએ છીએ, લાખોના ખર્ચા કરીને પણ જઈએ છીએ કે નહીં. શરીરના સંબંધો સાચવવા માટે જીવાત્મા પેનાડોલ ને પેરાસેટામોલ ને ગોળીઓ ખાઈને બીમાર હોય તો ગોળીઓ ખાઈને પણ સંબંધ સાચવવા દોડે છે, પણ આત્માનો સંબંધ પરમાત્મા સાથે છે એને સાચવવા માટે થોડી પણ તકલીફ ઉઠાવતા નથી. આ મોટું દુર્ભાગ્ય છે. 7 દિવસ સુધી સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કથા સાંભળવી. ઘટિકા દ્વયમ વચ્ચે 2 ઘડી વિશ્રાંતિ લેવાની કથાને, અને એમાં થોડું જલપાન આ તે બધું કરી લેવું. નિત્ય નૈમિતિક કાર્ય ફરી પાછા બેસી જવું, કથા સાંભળવી. જેમ ગોકર્ણે કથા કરી, ધુંધુકારીએ કથા સાંભળીને 7 ગાંઠો તૂટી વાંસની, તો એમ કથા દ્વારા 7 ગાંઠો તૂટવી જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા દેખાય, એક દિવસ એક ગાંઠો તોડવાની, ત્યારે વૈકુંઠની પ્રાપ્તિ થાય. કારણ કે આ જે કથા જે છે એમાં ગોકર્ણ આખ્યાન જોયું એ આખું સમાધિ ભાષામાં છે. આત્માદેવ એટલે આત્મા, તુંગભદ્રા એટલે આ શરીર, ઉત્તમ નામનું શરીર. તુંગભદ્રા એ તરત કલ્યાણ કરનારું, ઉત્તમ એટલે તરત, ઉત્તમ નગર જે આ શરીર છે કે તરત કલ્યાણ કરે, આ શરીરથી તરત મુક્તિ મળી શકે, બીજા અન્ય શરીરથી મળે નહીં. આત્મદેવ એમાં ધુંધલી નામની બુદ્ધિ કહેવાય. તો જે બુદ્ધિને સંતનું ફળ આપી દે છે તો એને ત્યાં ધુંધુકારી જેવો અધર્મી પાકે. અને એ જ ફળ ગાયે ખાધું, ગાયને આપ્યું, ગોકર્ણ જેવો મહાન પંડિત થયો. અહીં તો મારે આ કથામાં ખાસ એ પણ કહેવું હતું કે સમાજમાં બધાનું એવું માનવું છે કે મરનારની પાછળ કોણ વિધિ વિધાન કરી શકે. 12મું 13મું ભાગવત કથા જે પણ આપણે બધું કરીએ છીએ મરનારની પાછળ, અહીંયા તો હજી મને બહુ ખબર નથી કે કેવા, અમારે ત્યાં તો બહુ પ્રશ્ન બધા ચાલે કે આ કોણ કરે, મરનારની પાછળ કોણ કરે. ત્યારે હું કહું કે મરનારની પાછળ રસ્તે ચાલતી વ્યક્તિ, ગરુડ પુરાણમાં પણ કથા છે અને આ ભાગવતમાં પણ આ જ કથા છે કે મરનારની પાછળ રસ્તે ચાલતી વ્યક્તિ પણ, જેને કોઈ લેવા દેવા નથી, એ પણ જો વિધિ વિધાન કરે એની પાછળ કથા, કીર્તન, પિંડદાન ઇત્યાદિ જે પણ કંઈક છે વિધિ વિધાન આપણા ધર્મ પ્રમાણે, એ વિધિ વિધાનો કરે તો એ આત્માને મુક્તિ મળે છે. જરૂરી નથી કે દીકરો જ જોઈએ, કારણ કે ગરુડ પુરાણમાં એક જગ્યા કહે છે કે પૂત નામના નરકમાંથી તારે નામ પુત્ર. દીકરો ધર્મશીલ ના હોય, ધર્મવાન ના હોય, ધર્મ પ્રત્યે શ્રદ્ધા ના હોય અને ગમે તેવો એ જીવન જીવનારો હોય તે પુત્ર કામનો હું. તો એના માટે કહ્યું છે કે મરનાર ને એ જ વસ્તુ સાબિત. ઘણા એવું માને છે કે પિતૃઓના વિધિ વિધાનો કરીએ ત્યારે આખા કુટુંબ પરિવારની જરૂર છે. એ વાત પણ અહીંયા ભાગવતજી ખોટી બતાવે છે. સગા સંબંધી જોઈએ. હજી અહીં તો બધી પિતૃઓની વિધિ થોડી ડિફરન્ટ છે, નહીં તો એમાં બધું બહુ આવે માથાકૂટ. તો એમાં પણ બધા કે દીકરાનો દીકરો બધા પાણી રેડે ને જવારામાં આ કરે ને તે કરે તો જ પિતૃના આત્માને શાંતિ થાય. એ વાત પણ ખોટી કરે ભાગવત છે. કોઈ પણ મરનારની પાછળ પ્રાર્થના કરે છે, ભગવાન તરત એને સ્વીકારે છે. ને એની સાબિતી આ
સગા સંબંધી કોઈની જરૂરિયાત નથી. બે વસ્તુ છે, જાતે, એ હવે 5 મિનિટમાં હમણાં કથા શરૂઆત થશે કે જાતે કેવી રીતે કરવું તે કોઈની જરૂર નથી એ. અને બીજું, કદાચ જાતે ન થઈ શક્યું હોય તો કોઈ પણ વ્યક્તિ કરે તો પણ એ વિધિ પહોંચે. એની પ્રૂફ આ ધુંધુકારી ગોકર્ણ આખ્યાન જ છે. બધા એમ માને કે સગા સંબંધી ભાઈઓ અને પિતરાઈઓને બધા જોઈએ. એની સાબિતી અહીંયા આપું છું. કેવી રીતે? જવાબ આપજો તમે. ધુંધુકારી અને ગોકર્ણ આ કથા સાંભળી બધાએ? એમાં એ બેનો સંબંધ શું? એ બેનું રિલેશન શું છે? જવાબ આપો. એ બે ભાઈઓ છે કે મિત્ર છે કે મા બાપ છે, પિતા પુત્ર છે, કોણ છે? ભાઈઓ. કેવી રીતે? ધુંધુકારી કોણ છે? ધુંધલી એની માં, એની બહેનનો દીકરો. હા કે ના? જે આપણે ગઈકાલથી આજ સુધી વાત લીધી. ને ગોકર્ણ કોનો દીકરો? ગાયનો, એનિમલનો. બરાબર? તો એના બાપે એક નથી, મા પણ એક નથી, ને જાતિ પણ એક નથી. પેલો તો ગાયમાંથી પ્રગટ થયો. નક્કી કરો. ને તે છતાં ગોકર્ણે કથા કરી, ધુંધુકારી તરી ગયો કે નહીં? મળી ગયું સાબિતી, પ્રૂફ? હા કે ના? છે ને? કોઈ રિલેશન નથી એને. નથી માં એક, નથી બાપ એક, નથી બ્રાહ્મણ પણ એક તો ગાયનો દીકરો છે. તો કહેવાનો મતલબ કે જે પણ કોઈ મરનારની પાછળ વિધિ વિધાન કરે છે એ આત્માના કલ્યાણ અર્થે. એને સાચો સગો એને જ કહેવાય. સાચો સગો કોને કહેવાય ખબર છે? નહીં તો આપણે ગીત છે ને, સગાને વાલા માન્યા જે તારા, જાગીને જોને હો જીવલડા, કોઈએ કોઈનો નથી. જાગીને જોને હો જીવલડા, કોઈએ કોઈનો નથી. શું કીધું? સગાને વાલા માન્યા છે તારા. આપણે જેને સગા વાલા માનીએ છીએ, સાચો સગો કોણ? મુંબઈના સુપ્રસિદ્ધ સૃષ્ટિ બિલ્ડર્સ હવે મહુવા શહેરમાં. અમે લાવ્યા છીએ મુંબઈ જેવી સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ રેસિડેન્શિયલ 1, 2 and 3